તો ચાલો આજે આપણે દક્ષિણાની એક ખૂબ જ રસપ્રદ પ્રાચીન કથા વિશે જાણીએ. આ કથા કર્મ અને તેના ફળ સાથે કેવી રીતે જોડાયેલી છે એના રહસ્યને સમજીએ. જરા વિચારો કે તમે કોઈ કામમાં તમારો બધો જ પ્રયત્ન લગાવી દીધો હોય, બધું જ બરાબર કર્યું હોય, પણ એનું પરિણામ શૂન્ય, કશું જ ન મળે. કેવું લાગે? બસ આજે આપણે એક એવી જ પવિત્ર કથા જોવાના છીએ જે આ જ સમસ્યાનો ઉકેલ બતાવે છે. સારું, તો આજે આપણે શું શું જોવાના છીએ? સૌથી પહેલાં તો નિષ્ફળ કર્મની સમસ્યા શું છે એ સમજીશું. પછી આ સમસ્યાના સમાધાનરૂપ દેવી દક્ષિણાનો પરિચય મેળવીશું. એ પણ જાણીશું કે એમની અવગણના કરવાથી શું થઈ શકે, એમની પૂજા અને સ્તુતિ કેવી રીતે કરવી, અને છેલ્લે આ બધું કરવાથી સર્વ કાર્યોમાં સફળતા કેવી રીતે મળે છે એના પર વાત કરીશું. તો ચાલો શરૂ કરીએ આપણા પહેલા વિષયથી, નિષ્ફળ કર્મ. અહીંયા મૂળ સમસ્યા એ છે કે કોઈ પણ કર્મ કે અનુષ્ઠાન ભલે ગમે તેટલી સારી રીતે કરવામાં આવે એ સંપૂર્ણપણે નિષ્ફળ જઈ શકે છે. જો શાસ્ત્રો સ્પષ્ટપણે કહે છે કે અમુક કાર્યો જો યોગ્ય રીતે પૂરા ન થાય તો એને અધૂરા જ માનવામાં આવે છે, અને એનું પરિણામ એ કરનારને જે ફળ મળવું જોઈએ, જે લાભ થવો જોઈએ, એ થતો નથી. બધી મહેનત પાણીમાં. તો સવાલ એ થાય કે આ ખૂટતી કડી કઈ છે? એવું તો શું છે જે કર્મને પૂર્ણ અને ફળદાયી બનાવે? તો એનો જવાબ છે દેવી દક્ષિણા, એક દિવ્ય શક્તિ. અહીંયા એ સમજવું બહુ જ જરૂરી છે કે દક્ષિણા એ ફક્ત કોઈ ભેટ કે દાન નથી. ના, એ તો એક દૈવી શક્તિ છે, એક એવું આવશ્યક બળ જે કોઈ પણ અનુષ્ઠાનને પ્રમાણિત કરે છે અને એના ફળના દરવાજા ખોલે છે. એમની ઉત્પત્તિની કથા પણ બહુ જ અદ્ભુત છે. કહેવાય છે કે તેઓ દેવી લક્ષ્મીના જમણા ખભામાંથી પ્રગટ થયા હતા. પછી ખુદ બ્રહ્માજીએ એમને પ્રજાપતિને સોંપ્યા, અને એમનાથી જે પુત્રનો જન્મ થયો એનું નામ જ ફળ રાખવામાં આવ્યું, એટલે કે દરેક કર્મના પરિણામનું જીવંત સ્વરૂપ. હવે ચાલો એ જોઈએ કે જો આ અંતિમ અને સૌથી મહત્વના પગલાંને, એટલે કે દક્ષિણાને અવગણવામાં આવે તો એના પરિણામો કેટલા ગંભીર હોઈ શકે છે. આ વાત ખરેખર જાણવા જેવી છે. આ તફાવત જુઓ કેટલો મોટો છે. એક બાજુ જો દક્ષિણા સાથે કર્મ કરવામાં આવે તો એ સફળ થાય છે અને એનું ફળ સીધું કરનારને એટલે કે યજમાનને મળે છે. પણ બીજી બાજુ જો દક્ષિણા વગર કર્મ થાય તો એ કર્મ નિષ્ફળ ગણાય છે, અને સૌથી મોટી વાત, એનું જે પણ પુણ્યફળ હોય એ રાજા બલિના ખાતામાં જતું રહે છે, યજમાનના હાથમાં કશું જ નથી આવતું. શાસ્ત્રોમાં આના માટે એક બહુ જ સચોટ ઉદાહરણ આપ્યું છે. જેમ તૂટતું દોરડું પોતાની સાથે સાથે જેની સાથે બંધાયેલું હોય એ આધારને પણ તોડી પાડે છે, બસ એ જ રીતે જો દક્ષિણા આપનાર કે લેનાર બંનેમાંથી કોઈ પણ આદાન પ્રદાનનો અસ્વીકાર કરે તો યજમાન અને બ્રાહ્મણ બંને નરકમાં પડે છે. જવાબદારી બંનેની છે. તો અત્યાર સુધી આપણે સમસ્યા અને એની ગંભીરતા વિશે વાત કરી. હવે શાસ્ત્રો એનો એક સ્પષ્ટ ઉકેલ પણ બતાવે છે, અને એ ઉકેલ છે દેવી દક્ષિણાની પૂજા અને સ્તુતિનો માર્ગ. તો આ ભક્તિ માર્ગનું પહેલું પગલું છે ધ્યાન. આ એક ભક્તિમય શ્લોક છે જેમાં દેવી દક્ષિણાના સ્વરૂપનું વર્ણન છે કે તેઓ વિષ્ણુની શક્તિ છે, લક્ષ્મીજીમાંથી જન્મ્યા છે, શુદ્ધ છે અને શુભ બુદ્ધિ પ્રદાન કરે છે. આ રીતે એમના દિવ્ય ગુણો પર મન કેન્દ્રિત કરી એમનું આહ્વાન કરવામાં આવે છે. ધ્યાન પછી આવે છે એમનો પવિત્ર મંત્ર, ઓમ શ્રીમ ક્લીમ હ્રીમ દક્ષિણાએ સ્વાહા. આ મંત્ર એક શક્તિશાળી સાધન છે. આ પવિત્ર ધ્વનિનો જાપ કરવાથી દૈવી શક્તિ સાથે સીધું જોડાણ સ્થાપિત થાય છે. અને હવે વાત કરીએ સૌથી શક્તિશાળી સાધનની, અને એ છે સ્તોત્ર. આ કોઈ સામાન્ય સ્તોત્ર નથી. આની મહત્તા એટલા માટે અપાર છે કારણ કે એવું કહેવાય છે કે તેની રચના સ્વયં ભગવાન વિષ્ણુએ કરી હતી. આ સ્તોત્રની એક પંક્તિ આખી વાતનો સાર કહી દે છે. એમાં લખ્યું છે, તમારા વિના બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વર પણ કર્મનું ફળ આપવા સમર્થ નથી. તમે વિચારો, આ કેટલું મોટું સત્ય છે કે ત્રિદેવ પણ દક્ષિણા વગર ફળ આપી શકતા નથી. આ સ્તોત્રમાં ભગવાન વિષ્ણુ બ્રહ્માંડના સંચાલનને વધુ સ્પષ્ટ કરે છે. તેઓ કહે છે, બ્રહ્મા કર્મનું સ્વરૂપ છે, શંકર ફળનું સ્વરૂપ છે, અને હું વિષ્ણુ યજ્ઞનું સ્વરૂપ છું. પણ તમે તો અમારા સૌનો સાર છો. મતલબ કે દક્ષિણા જ એ શક્તિ છે જે કર્મ, યજ્ઞ અને ફળ આ ત્રણેયને જોડીને રાખે છે. સારું, તો હવે આપણે આપણા અંતિમ વિભાગ તરફ જઈએ અને જોઈએ કે આ બધી ભક્તિ અને પૂજાથી
ભક્તને અંતે શું ફળ મળે છે? બધા કર્મોની સફળતા કેવી રીતે સુનિશ્ચિત થાય છે? શાસ્ત્રોમાં સ્પષ્ટ વચન આપવામાં આવ્યું છે કે જો કોઈપણ યજ્ઞ કે અનુષ્ઠાનની શરૂઆતમાં આ દક્ષિણા સ્તોત્રનો પાઠ કરવામાં આવે તો તે કાર્ય સફળતાપૂર્વક અને કોઈપણ વિઘ્ન વગર પૂર્ણ થાય છે. પછી ભલે એ અશ્વમેધ જેવો મોટો યજ્ઞ જ કેમ ન હોય. અને એટલું જ નહીં, જે કોઈ આ સ્તોત્રનો દરરોજ પાઠ કરે છે એમને વિદ્યા, ધન, સારો પુત્ર, સારી પત્ની જેવા સાંસારિક સુખ તો મળે જ છે, પણ સાથે સાથે આધ્યાત્મિક ઉન્નતિ પણ થાય છે. શાસ્ત્રો કહે છે કે એ સર્વ બંધનોમાંથી મુક્ત થઈ જાય છે, એમાં કોઈ શંકા નથી. અને આ બધી વાત આપણને એક અંતિમ વિચાર પર લાવીને મૂકે છે. પ્રાચીન અનુષ્ઠાનોથી આગળ વધીને શું આ કથા આપણને આધુનિક સમયમાં પણ કંઈક શીખવી શકે છે? આપણા રોજના કર્મો વિશે, આપણી મહેનત વિશે, આપણે જે પણ કામ કરીએ છીએ, શું આપણે તેને યોગ્ય મૂલ્ય આપીને પૂર્ણ કરીએ છીએ? આ એક વિચારવા જેવો પ્રશ્ન છે.